તો પંચમહાલમાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે। 1.30 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। અલગ અલગ જગ્યાએથી રેતી ચોરી કરતા આ ખનીજ માફિયાઓ પકડાયા હતા। મોરવા હડપ શહેરા તાલુકામાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે। પંચમહાલમાં રેતી ચોરો પર જિલ્લા ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે। મોરવા હડપ અને શહેરા તાલુકામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએથી રેતી ચોરી કરતા વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા। કુલ 1.30 કરોડની કિંમતના મુદ્દામાલને જપ્ત કરી લેવાયો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હર્ષદ મહેરા મારી સાથે જોડાયા છે। હર્ષદ, ખનન માફિયા બેફામ બન્યા છે, જો કે તેમના ઉપર સપાટો બોલાવવામાં આવ્યો અને કાર્યવાહી કરાઈ। જી ચોક્કસથી એવું કહી શકાય કે જે ખનન માફિયાઓ જે છે, ખનન માફિયાઓ ચોમાસા દરમિયાન જો નદીમાં પાણી હોવા છતાં પણ પાણીની અંદરથી રેતી કાઢવાની તજવીજો એવા સાધનો સગવડો વસાવીને પણ રેતી ચોરી અત્યારે બેફામ રીતે કરી રહ્યા છે ને આ બાબતે ખાણ ખનીજ વિભાગ સતર્ક બન્યું છે ને ઉપરાછાપરી રેડ નાખીને જુદી જુદી જગ્યાએથી આ ચોરોને મુદ્દામાલ સાથે પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ને એના ભાગરૂપે મોરવા હડપના 2 જગ્યાએ અને શહેરામાં 2 જગ્યાએ રેડ નાખતા ચારે જગ્યાએથી લગભગ 30 લાખ રૂપિયાનો જે રેતી ચોરીનો વાહનો સહિતનો મુદ્દામાલ જે છે, જે પૈકી શહેરામાં 1 જગ્યાએથી 50 લાખ જેટલી ખનીજ ચોરી પકડાઈ છે ને જે વાહનો સાથે કબજે કરીને કુલ લગભગ 1.30 કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આભાર માહિતી માટે।